તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં બેલીફની ભરતી આવી ચૂકી છે. ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં તથા ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂરી ન્યાયાલયોમાં પ્રોસેસર સર્વર એટલે કે બેલીફની ભરતી આવી ચૂકી છે. આ વિડીયોમાં તમને શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે, વય મર્યાદા શું રહેવાની છે, પગાર ધોરણ શું આપવામાં આવશે, તેની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે. તે પહેલાં મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. કુલ કેટલી જગ્યા પર ભરતી થવાની છે? તો ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોના હસ્તકે જે પ્રોસેસર સર્વર એટલે કે બેલીફની કુલ 198 જગ્યા પર ભરતી થવાની છે અને ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયોમાં કુલ 12 જગ્યા પર ભરતી થવાની છે. પગાર ધોરણની વાત કરીએ તો 19,900થી 63,200 સુધીનો પગાર ધોરણ આપવામાં આવશે. જરૂરી લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા તો તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવારને સાયકલ અથવા તો દ્વિચક્રી વાહન આવડતું હોવું જોઈએ. ઉમેદવારના સરકાર દ્વારા માન્ય કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને અમુક છૂટછાટ આપવામાં આવેલ છે. અનામત કેટેગરીના ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે અને મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે. પરીક્ષા ફીની વાત કરીએ તો સામાન્ય ઉમેદવારો માટે 1,500 રૂપિયા ફી રાખવામાં આવે છે અને અનામત કેટેગરીના ઉમેદવારોને 750 એટલે કે 750 રૂપિયા ફી રાખવામાં આવેલ છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો 2 તબક્કામાં પરીક્ષા રહેશે. પહેલી હેતુલક્ષી પરીક્ષા રહેશે, બીજી મુખ્ય પરીક્ષા રહેશે. તે વર્ણનાત્મક પરીક્ષા રહેવાની છે. પહેલી જે પરીક્ષા છે તેમાં 100 ગુણ રહેવાના છે અને બીજી પરીક્ષાના 100 ગુણ રહેવાના છે. પહેલી પરીક્ષાનો જે ટાઈમ છે એ 90 મિનિટનો રાખવામાં આવેલ છે અને બીજી પરીક્ષાનો ટાઈમ 3 કલાકનો રાખવામાં આવેલ છે. હેતુલક્ષી પરીક્ષાની વાત કરીએ તો તેમાં 100 ગુણનું પેપર રહેશે. તેમાં ગુજરાતી ભાષામાં પેપર આપવાનું છે. 0.33% તમારો નેગેટિવ માર્કિંગ રહેશે. તેમાં તમને 90 મિનિટ આપવામાં આવશે. અભ્યાસક્રમની વાત કરીએ તો પહેલાં ગુજરાતી ભાષા, બીજા ક્રમે સામાન્ય જ્ઞાન છે, ત્રીજું ગણિત, રમતગમત, રોજબરોજની ઘટનાઓ અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન. આ વિષય માટે તમને પ્રશ્ન પૂછવામાં આવશે. મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો તે પણ 100 ગુણનું રહેશે અને 3 કલાકમાં પૂરું કરવાનું રહેશે. ભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં પેપર રહેશે. અભ્યાસક્રમની વાત કરીએ તો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ, અહેવાલ લેખન, પત્ર લેખન, નિબંધ લેખન અને ટૂંક નોંધ. આ પ્રશ્નો તમને પૂછવામાં આવશે. તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. કોઈ પ્રશ્ન તમારા મનમાં હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણી આ ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.